બેસિક કમાન્ડ્સ ઓફ ગિટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ગિટ રિપોઝિટરી અને ગિટના અમુક સામાન્ય કમાન્ડો. આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1404 ગિટ 232 અને ગેડિટ ટેક્સ્ટ એડિટર. તમે તમારી પસંદગી અનુસાર કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમને ટર્મિનલ પર લિનક્સ કમાન્ડ રન કરવાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. જો નથી, તો લિનક્સ ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટની મુલાકાત લો. ચાલો હવે જોશું કે ગિટ રિપોઝિટરી શું છે. ગિટ રિપોઝિટરી એ ફોલ્ડર છે જ્યાં આપણા પ્રોજેક્ટના બધા ડેટાને સ્ટોર કરી શકાય છે. આ તમને લોકલ મશીન અથવા રિમોટ મશીન પર મળી શકે છે. સામાન્ય રીતે ફોલ્ડર અને ગિટ રિપોઝિટરી વચ્ચે આપેલ તફાવત છે. સામાન્ય ફોલ્ડર ફક્ત ફાઈલો અને ડિરેક્ટરીઓ ધરાવે છે, પરંતુ ગિટ રિપોઝિટરી ફાઈલો અને ડિરેક્ટરીઓના સેટના ઉપરાંત હિસ્ટ્રી ધરાવે છે. હવે ચાલો આપણી લોકલ મશીનમાં ગિટ રિપોઝિટરી બનાવતા શીખીએ. ટર્મિનલ ખોલવા માટે Ctrl-Alt-T કી એકસાથે દબાવો. મારી મશીન પર મારા હોમ ડિરેક્ટરીમાં હું ગિટ રિપોઝિટરી માટે એક ડિરેક્ટરી બનાવીશ. તમારી ઈચ્છા અનુસાર તમે તમારી મશીન પર ક્યાં પણ ડિરેક્ટરી બનાવી શકો છો. મૂળભૂત રીતે આપણે આપણી હોમ ડિરેક્ટરીમાં છીએ. ટાઈપ કરો mkdir સ્પેસ માયવેબપેજ અને એન્ટર દબાવો. તો હવે આપણે આપણી ડિરેક્ટરીમાં એક માયવેબપેજ ડિરેક્ટરી બનાવી દીધી છે. આ ડિરેક્ટરીમાં જવા માટે ટાઈપ કરો સીડી સ્પેસ માયવેબપેજ અને એન્ટર દબાવો. માયવેબપેજ ડિરેક્ટરીને ગિટ રિપોઝિટરી બનાવવા માટે ટાઈપ કરો git સ્પેસ init અને એન્ટર દબાવો. તમે મેસેજ જોઈ શકો છો ઇનિશિયલાઇઝ્ડ એમ્પ્ટી ગિટ રિપોઝિટરી. આ દર્શાવે છે કે ગિટ સફળતાપૂર્વક ઇનિશિયલાઇઝ થઈ ગયું છે અને આપણી સિસ્ટમ પર અહીંયા પાઠ પર ગિટ રિપોઝિટરી બની છે. ઇનિશિયલાઇઝ પછી માયવેબપેજ ફોલ્ડર અંતર્ગત એક સંતાયેલું ફોલ્ડર .git બનશે. સંતાયેલું ફોલ્ડર જોવા માટે ટાઈપ કરો ls સ્પેસ -a અને એન્ટર દબાવો. આ .git ફોલ્ડર દર્શાવે છે આ .git ફોલ્ડર રદ કરવાથી સમગ્ર રિપોઝિટરી રદ થઈ જાય છે. તો તેથી તમને આ .git ફોલ્ડર પ્રત્યે કાળજી રાખવી જોઈએ. હવે આપણે આપણી ઓળખ ગિટ માટે સેટ કરવાની છે. ઈમેલ એડ્રેસ સેટ કરવા માટે ટાઈપ કરો git સ્પેસ config સ્પેસ --global સ્પેસ user.email સ્પેસ priya.spoken@gmail.com અને એન્ટર દબાવો. અહીં મેં વાપર્યું છે priya.spoken@gmail.com. તમે તમારું માન્ય ઈમેલ એડ્રેસ વાપરી શકો છો. યુઝરનેમ સેટ કરવા માટે ટાઈપ કરો git સ્પેસ config સ્પેસ --global સ્પેસ user.name સ્પેસ priya અને એન્ટર દબાવો. મેં પ્રિયાને યુઝરનેમ તરીકે વાપર્યું છે. પ્રિયાના બદલે તમે અહીં તમારું નામ વાપરી શકો છો. નામ અને ઈમેલ એડ્રેસ જે આપણે સેટ કર્યું છે તે એ વ્યક્તિની ઓળખ છે જે ગિટ પર કામ કરી રહ્યો છે. આગળ કમિટ મેસેજ આપવા માટે હું ગેડિટ ટેક્સ્ટ એડિટર કોન્ફિગર કરીશ. ટાઈપ કરો git સ્પેસ config સ્પેસ --global સ્પેસ core.editor સ્પેસ ગેડિટ અને એન્ટર દબાવો. હવે ગિટ માં ગેડિટ કોન્ફિગર થઈ ગયું છે. અહીં ગ્લોબલ ફ્લેગ એ ઓપ્શનલ છે. ગ્લોબલ ફ્લેગ પર વધુ જાણકારી મેળવવા માટે આપણે આપણી સ્લાઇડ પર પાછા ફરીશું. એકલી મશીનમાં મલ્ટીપલ રિપોઝિટરી બનાવી શકો છો. જો તમે -- ગ્લોબલ ફ્લેગ વાપરો છો તો સેટિંગ મશીનમાંની તમામ રિપોઝિટરીઝ લાગુ થશે. તેથી જ્યારે તમે નવી ગિટ રિપોઝિટરી બનાવો ત્યારે આ સેટિંગ મૂળભૂત રીતે લાગુ થશે. જો તમને કોઈ એક રિપોઝિટરી માટે જ ઓળખ જોઈએ છે તો -- ગ્લોબલ ફ્લેગ વાપરવું નહીં. ટર્મિનલ પર પાછા જાઓ. હવે ચાલો આપણે પહેલા સેટ કરેલ ઓળખની કોન્ફિગર વિગતો તપાસ કરીએ છીએ. ટાઈપ કરો git સ્પેસ config સ્પેસ
-list અને enter દબાવો. હવે તમે એડિટર નેમ, ઈમેલ એડ્રેસ અને યુઝર નેમ જોઈ શકો છો. નિર્દેશન માટે હું એચટીએમએલ ફાઇલ વાપરીશ. તમે તમારી પસંદગીની કોઈપણ ફાઇલ પ્રકાર વાપરી શકો છો, ઉદાહરણ તરીકે ટેક્સ્ટ ફાઇલ્સ અથવા ડોક ફાઇલ્સ. ચાલો ટર્મિનલ પર પાછા જઈએ, પ્રોમ્પ્ટ સાફ કરીએ. હવે ટાઈપ કરો ગેડિટ સ્પેસ mypage.html સ્પેસ એમ્પરસેન્ડ. જો તમે બીજી કોઈ ફાઇલ વાપરી રહ્યા છો તો mypage.html ના બદલે તે ફાઇલનું નામ આપો. એમ્પરસેન્ડ નો ઉપયોગ આપણે પ્રોમ્પ્ટને સાફ કરવા માટે કરીએ છીએ. હવે એન્ટર દબાવો. મેં પહેલાથી સંગ્રહ કરેલ મારા રાઇટર ડોક્યુમેન્ટમાંથી આ ફાઇલમાં અમુક કોડ કોપી અને પેસ્ટ કરીશ. એ જ પ્રકારે તમારી ફાઇલમાં અમુક વિષયવસ્તુ ઉમેરો. હવે હું મારી ફાઇલ સેવ કરીશ તો મારી પાસે એક એચટીએમએલ ફાઇલ જેમાં કોડ છે તે છે. નોંધ, જ્યાં પણ હું mypage.html વાપરું ત્યાં તમને તમારી ફાઇલનું નામ આપવું પડશે. આગળ આપણે ગિટ ને mypage.html ફાઇલ અનુસરવા જણાવીશું. ટર્મિનલ પર પાછા જાઓ અને ટાઈપ કરો git સ્પેસ add સ્પેસ mypage.html અને એન્ટર દબાવો. હવે આપણે ગિટની વર્તમાન સ્થિતિ તપાસ કરીશું. તો ટાઈપ કરો git સ્પેસ સ્ટેટસ અને એન્ટર દબાવો. તમે ન્યૂ ફાઇલ mypage.html જોઈ શકો છો. આનો અર્થ એ છે કે ગિટ એ mypage.html ફાઇલમાં થયેલ ફેરફારને અનુસરવાનું શરૂ કરી દીધું છે. આને ટ્રેકિંગ કહેવાય છે. ચાલો આપણે આપણી ફાઇલ mypage.html પર પાછા જઈએ અને આ ફાઇલમાં હજુ થોડી કોડ લાઈન ઉમેરીએ. પહેલાની જેમ હું મારી રાઇટર ફાઇલમાંથી કોપી અને પેસ્ટ કરીશ. ફાઇલ સેવ કરીને બંધ કરો. ત્યારબાદ પાછા ટર્મિનલ પર જાઓ. પહેલાની જેમ ગિટનું વર્તમાન સ્ટેટસ જોવા માટે એન્ટર દબાવો. આ દર્શાવે છે changes not staged for commit અને modified mypage.html. આનો અર્થ છે કે આપણે કરેલ ફેરફારો સ્ટેજિંગ એરિયામાં ઉમેરાયા નથી. સ્ટેજિંગ એરિયા પર વધુ જાણકારી મેળવવા માટે ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. સ્ટેજિંગ એરિયા આ એક ફાઇલ છે જે ફેરફાર માહિતી સંગ્રહ કરે છે જેને કમિટ કરવાની જરૂરિયાત છે. ફાઇલ કન્ટેન્ટોને તેમના પર કમિટ કરવા પહેલા સ્ટેજિંગ એરિયામાં ઉમેરવું જોઈએ. કમિટ વિશે વિસ્તારમાં આપણે આવનારા ટ્યુટોરિયલમાં ચર્ચા કરીશું. ગિટની જૂની આવૃત્તિઓ સ્ટેજિંગ એરિયાના બદલે ઇન્ડેક્સ ટર્મ વાપરતી હતી. ચાલો હવે જોઈએ સ્ટેજિંગ એરિયામાં ફાઇલના નવા ફેરફાર કેવી રીતે ઉમેરવા. ટર્મિનલ પર પાછા જઈએ. ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. ટાઈપ કરો git સ્પેસ add સ્પેસ mypage.html અને એન્ટર દબાવો. ગિટનું સ્ટેટસ તપાસવા માટે ટાઈપ કરો git સ્પેસ સ્ટેટસ અને એન્ટર દબાવો. હવે તમે મેસેજ જોઈ શકો છો changes to be committed. આનો અર્થ એ છે કે ફાઇલ સ્ટેજિંગ એરિયામાં ઉમેરાઈ ગઈ છે. આને કમિટ કહેવાય છે. હવે આપણે આ સ્થાને કોડ ફ્રીઝ કરીશું. આપણે જ્યારે આપણા કાર્યમાં અમુક એક સ્થિતિએ પહોંચીએ છીએ ત્યારે આપણે તેને રિપોઝિટરીમાં સંગ્રહ કરી શકીએ છીએ. આને કમિટ કહેવાય છે. દરેક કમિટ આપેલી માહિતી સ્થાને સંગ્રહિત થાય છે: યુઝરનેમ, ઈમેલ આઈડી, ડેટ, ટાઈમ અને કમિટ મેસેજ. હવે ચાલો જોઈએ કમિટ કેવી રીતે કરવું. ટર્મિનલ પર પાછા જાઓ અને ટાઈપ કરો git સ્પેસ commit અને એન્ટર દબાવો. કમિટ મેસેજ મેળવવા માટે gedit ટેક્સ્ટ એડિટર પોતેથી ખુલશે. પ્રથમ લાઈનમાં હું ટાઈપ કરીશ ઇનિશિયલ કમિટ મેસેજ તરીકે. તમે તમને જોઈતું કોઈપણ માહિતી પૂર્ણ મેસેજ ટાઈપ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે અમુક લાઈનો હેશથી શરૂ થાય છે. તમે તેને એમ જ રહેવા દઈ શકો છો. કમિટ મેસેજ હેશ લાઈનની પહેલા અથવા પછી લખો. ભવિષ્યમાં આ કમિટ મેસેજ સાથે આપણે આ તબક્કાથી સુધી કર્યું તે ઓળખી શકાય છે. ચાલો હું સેવ કરીને એડિટરને બંધ કરું. તમને અમુક વિગતો દેખાશે જેમ કે કમિટ મેસેજ, આપણે કેટલીક ફાઈલોનું ફેરફાર કર્યું છે, આપણે કેટલું દાખલ કર્યું છે અને ફાઈલનું નામ. હવે ચાલો git log વાપરીને કમિટ વિગતો જોઈએ.
ટાઈપ કરો git સ્પેસ log અને enter દબાવો. આપણી પાસે આપણી રિપોઝિટરીમાં ફક્ત એક જ કમિટ છે, તો આ એક યુનિક ID દર્શાવે છે, જેને કમિટ હેશ અથવા SHA-1 હેશ કહેવાય છે. SHA-1 હેશ વિશે વધુ જાણકારી માટે આપણી સ્લાઇડ પર પાછા જાઓ. SHA-1 હેશ એ કમિટ હેશ અથવા SHA-1 હેશના અક્ષરનું યુનિક ID છે. git હેશ વેલ્યુ દ્વારા તેના ડેટાબેઝમાં તમામ માહિતીઓ સંગ્રહ કરે છે. SHA-1 હેશ દ્વારા git commits ઓળખાવાય છે. આવનારા ટ્યુટોરિયલમાં તમને SHA-1 હેશનું મહત્વ સમજાવશું. ચાલો આપણા ટર્મિનલ પર પાછા ફરીએ. આ કમિટની વિગતો દર્શાવે છે, જેમ કે ઓથોર નેમ, ઈમેલ એડ્રેસ, ડેટ, ટાઈમ અને કમિટ મેસેજ, જે આપણે પહેલા આપ્યા હતા. આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ. આ ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. ગિટ રિપોઝિટરી અને ગિટના અમુક સામાન્ય કમાન્ડો, જેમ કે git init, status, commit અને log. અસાઇનમેન્ટ તરીકે તમારા મશીનમાં એક ડિરેક્ટરી બનાવો અને તેને રિપોઝિટરી બનાવો. એક ટેક્સ્ટ ફાઇલ બનાવો અને તેમાં કેટલાક કન્ટેન્ટ ઉમેરો. સ્ટેજિંગ એરિયામાં ફાઇલ ઉમેરો. તમારી રિપોઝિટરી ફાઇલ કમિટ કરો અને git log કમાન્ડ વાપરીને કમિટ વિગતો જુઓ. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.